નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકની હદમાં રિક્ષામાં સવાર મુસાફરના દાગીનાની ચોરી કરનાર મહિલા સહિત 2 જણાને આણંદ એલસીબી પોલીસે સામરખા ચોકડી નજીકથી ઝડપી પાડ્યા। પોલીસે આ બંને પાસેથી સોનાના દાગીના, 2 મોબાઈલ, કટર અને રિક્ષા મળી કુલ ₹3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। રિક્ષામાં મુસાફરોના દાગીના તફડાવતી ટોળકિયા રોજ રિક્ષા લઈને સામરખા ચોકડી પરથી પસાર થનાર હોવાની બાતમી આનંદ એલસીબી પોલીસની ટીમને મળી હતી, જેથી પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબના વડનવાડી સીએનજી રિક્ષા નંબર GJ23 AY 4289 આવતા પોલીસે તેને રોકી હતી અને ચાલક સલમાન ગુલામ નબી વોરા તેમજ રિક્ષામાં સવાર આશાબેન ઉર્ફે જાનુ ચંદુભા દાતણિયા ને અટકાયત કરી બંનેની તલાશી લીધી હતી। દરમિયાન તેમની પાસેથી 2 મોબાઈલ, સોનાની બંગડી, કંઠી અને લોખંડનું કટર મળી આવ્યું હતું। પોલીસે આ દાગીના તેમજ કટર બાબતે સઘન પૂછપરછ કરતા તેઓએ ગત તારીખ 17મી એપ્રિલ 2024ના રોજ ગાંધીનગર જિલ્લાના માણસા બસ ડેપોની બહારથી 2 મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી રસ્તામાં તેની નજર ચૂકવી હાથમાં પહેરેલ એક સોનાની બંગડી અને સોનાની કાળા મણકાવાળી માળા કટરથી કાપી ચોરી કરેલ હોવાનું કબૂલ્યું, જેથી પોલીસે આ બંને પાસેથી એક સોની બંગડી કિંમત ₹1 લાખ અને એક સોનાની કાળા મણકાવાળી કંઠી કિંમત ₹1,40,000 તેમજ લોખંડનું કટર, 2 મોબાઈલ નંગ અને સીએનજી રિક્ષા મળી કુલ ₹3,41,100નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।